હાઈસ્કૂલ કરીને કેનેડા આવ્યા હો તો આ વિડીયો તમારી માટે છે. દેટ મીન્સ દેટ તમે 12th પાસ કરીને કેનેડા આવ્યો દેન આ વિડીયો તમારી માટે છે. બીકોઝ અત્યારે જે લાઈક 12th પછી લાઈક પેરેન્ટ્સનો કે તમારો ગોલ એ જ હોય ફટાફટ કેનેડા જઈએ, ફટાફટ વર્ક પરમિટ લઈએ, ફટાફટ PR લઈએ, રાઈટ. અહીંયા આવ્યા પછી ખબર પડે છે કે થિંગ્સ આર ડિફરન્ટ. સો હવે તમને હું ફટાફટ PR કરાવવાનો ઓપ્શન આપું છું. ફટાફટ PR કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ તમારી માટે એક્સપ્રેસ એન્ટ્રી નહીં ચાલે, બીકોઝ CRS સ્કોર 380 થી 400 ની આજુબાજુ થશે. ઇન્ડિયાનો થોડો એક્સપિરિયન્સ પણ એડ કરશો. ઇન દેટ કેસ 420 440 ની આજુબાજુ તમારો CRS સ્કોર થશે. અત્યારના CRSમાં યુ માઇટ નોટ ક્વોલિફાય. સો વોટ ઓપ્શન્સ આર પોસિબલ ફોર યુ? OINP ઇઝ વન ઓફ ધ ઓપ્શન. ટ્રેડ જોબ્સ આર અનધર ઓપ્શન. તમે ફ્રેન્ચ પર થોડું વર્કઆઉટ કરી શકો, ફ્રેન્ચ લેંગ્વેજ આવડતી હોય તો એમાં તમને ઓપ્શન મળી શકે. કા પછી તમે પ્રોવિન્સ ચેન્જ કરો. એન્ડ સુપર ધ અમેઝિંગ વન વિચ ઇઝ કમિંગ અપ રાઇટ નાઉ ઇઝ RNIP, રૂરલ એન્ડ નર્ધન ઇમિગ્રેશન પ્રોગ્રામ. સો RNIP ની જે ગાઈડલાઇન છે ઇટ ઇઝ ગોઈંગ ટુ કમ સૂન, ઇટ કેન કમ એની ડે નાઉ. સો આ બધા ઓપ્શન તમારી માટે છે જે 12th પાસ કરીને કેનેડા આવ્યા હોય અને કેનેડામાં PR સિક્યોર કરવું હોય. ઇટ્સ નોટ મેન્ડેટરી કે તમે સ્ટડી કરતા હો તો પછી તમે એ ટાઈમે PR ના સિક્યોર કરી શકો. સ્ટડીના જોડે જોડે પણ તમે પરમનન્ટ રેસિડેન્સી સિક્યોર કરી શકો. દેર આર સર્ટેન પાથવેઝ ફોર દેટ. સો ફીલ ફ્રી ટુ બુક અ કન્સલ્ટેશન જો તમે +2 કર્યું હોય. અને આ વિડીયો બધાને મોકલજો જે 12th પાસ કરીને ફટાફટ ઇમિગ્રેશન કરાવવામાં